વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કોણ ચેલા? અરે હું છું, ખોલો. આઈ હાઇબ્રિડ સુમો આઈ. ખોલ લા ખોલ. શિન્જો આબે શિન્જો આબે શેન્જો આબે શિન્જો આબે. શું સીન જોયા બે? કયા સીન જોઈ આઈ તું? શું બબડે? અરે શિન્જો આબે ના શું જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આયા છે ને, એને સરખું નામ ગોઠવું છું એમ. અરે એ તો કઈક શિન્જો એબે એવું કઈક છે. પણ તારે શું છે? તારે શું કામ છે? એમ નહીં, કદાચ આપણને ધારો કે મને મળે તો પછી આમ સરખું નામ બોલું તો પછી હાય હેલો થાય ને. એટલે પણ એ તને શું કામ મળે? તને બધા કાકી કે છે, કાવાસાકી નહીં. અરે આ તો પહેલેથી પ્રિકોશન લીધું હોય તો સારું ને. એટલે પ્રિકોશન એટલે એ તો કઈ રોગ છે કે તારે પ્રિકોશન લેવા પડે? એવું નહીં યાર, મને છે ને નાનપણથી જાપાનીઝ બહુ ગમે છે. યુ નો, હું રમકડા પણ મેડ ઇન જાપાન રમતી હતી. મારે લગ્ન પણ આમ જાપાનમાં જ કરવા હતા. અરે મેં મારા પપ્પાને છે ને મોતિયાનું ઓપરેશન પણ નહોતું કરાયું. યુ નો વાય? બિચારા આમ બધાને આમ ઝીણી ઝીણી આંખોથી આમ જોયા કરે આમ. પણ વાય મેં કેમ ના કરાવ્યું? બીકોઝ છે ને મને એવું ગમતું હતું પપ્પાને જોવા. આમ ઝીણી ઝીણી આંખોથી જુએ ને તો એકદમ જાપાનીઝ જ લાગતા હતા. આઈ લવ જાપાનીઝ. છે ને આ તો જોલા. અરે પણ કાકી, તમારે જાપાનમાં શું કામ પરણવું તું? આટલા મસ્ત કિશોર કાકા છે જ ને યાર. તમારા બેની જોડી તો આમ રામ સીતાની જોડી છે. ખરેખર? વાવ. શેની રામ સીતાની જોડીલા? નથી આને કોઈ ઉપાડી જતું, નથી આ ધરતીમાં સમાતી. Only on